નમસ્કાર દોસ્તો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે તિજોરી પાસે ભૂલથી પણ રાખવી ના જોઈએ અને અમુક એવી વસ્તુ કે જેને તિજોરી પાસે મૂકી દેવાથી તમારા પરિવારમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. કેટલીક વસ્તુઓ એવી છે કે જો તિજોરી પાસે રાખી દેવામાં આવે તો તે ખૂબ અશુભ પરિણામ આપી શકે. વાસ્તુ મુજબ તિજોરી એટલે ઘરમાં કે દુકાનમાં રાખેલી તિજોરી કે જેના અંદર પૈસા, દાગીના કે અન્ય કિંમતી વસ્તુઓ રાખવામાં આવે છે. તો વાસ્તુ મુજબ તિજોરીમાં કેટલાક ખાસ વસ્તુઓ રાખવી એ શુભ માનવામાં આવે છે, જે ઘર અથવા ધંધામાં ધન, લક્ષ્મી અને સમૃદ્ધિ લાવે છે. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે તિજોરીમાં કઈ વસ્તુ રાખવી એ ખૂબ જ શુભ ગણાય અને કઈ એવી વસ્તુઓ જેને ભૂલથી પણ ન રાખવી અને અત્યારે જ હટાવી દેવી જોઈએ, જેથી આપણે ઘરમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા લાવી શકીએ. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર એવી વસ્તુઓ જે તિજોરીમાં ભૂલથી પણ રાખવી ના જોઈએ. તો પહેલું, તિજોરી નજીક કે અંદર ઝાડુ એટલે કે સાવરણી રાખવી એ અશુભ ગણાય છે. એવું માનવામાં આવે છે કે તિજોરી પાસે ઝાડુ રાખવાથી ધનનો નાશ થાય છે અને માતા લક્ષ્મીનો નિવાસ પણ તિજોરીમાં હોય છે. અને જો તિજોરી પાસે ઝાડુ એટલે કે સાવરણી મુકાય તો તે માતા લક્ષ્મીજીનું અપમાન ગણી શકાય. બીજું, ઉધાર લીધેલા પૈસા અથવા કર્જનો હિસાબ રાખવો એ પણ અશુભ ગણાય છે. ઉધાર કે લેણાની યાદી તિજોરીમાં રાખવાથી હંમેશા લેણ દેણ ચાલતું રહે છે અને ધન પણ નહીં ટકે. આવા હિસાબનો રેકોર્ડ અલગ રીતે રાખવો જોઈએ. ત્રીજું, કાળો કપડો. કાળા રંગને વાસ્તુમાં શનિથી જોડવામાં આવે છે, જે ધનને, વૃદ્ધિને અવરોધે છે. લાલ, પીળા અથવા સફેદ કપડાનો ઉપયોગ કરવો એ શુભ ગણાય. તિજોરી પાસે ક્યારેય પણ કાળો કપડો ન રાખવો, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. કાળા કપડામાં ધન કે દાગીના બાંધીને રાખવાથી પણ ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ અસર પડે છે. તેથી આવી ભૂલ ક્યારેય પણ ના કરવી. ચોથું, તૂટેલી મૂર્તિ, તૂટેલા દાગીના રાખવા એ પણ અશુભ ગણાય છે. તૂટેલી વસ્તુઓ એ વિઘ્ન અને વિનાશના સંકેત છે. લક્ષ્મીજીનું નિવાસ તોડી ગયેલી વસ્તુમાં નથી રહેતું. તૂટેલા દાગીના સુધારવા, મોકલવા કે બીજા રીતે ઉપયોગમાં લઈ લેવા જોઈએ. પાંચમું, જૂના બિલ, નોટિસ કે ફાટેલા કાગળ. તો આ શા માટે અશુભ છે? આવી વસ્તુઓ એ નકારાત્મક ઉર્જા પેદા કરે છે અને ધન અવરોધ પણ આપે છે. આવા દસ્તાવેજો અલગ રીતે ફાઇલ કરીને તિજોરીથી દૂર રાખવા જોઈએ. હવે આગળ આપણે જોઈશું કે તિજોરી પાસે શું વસ્તુ રાખી દેવાથી તમારા પરિવારમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે અને આ વસ્તુ રાખવી એ ખૂબ શુભ ગણાય છે. તો પહેલું, ધાતુથી બનેલો કાચબો. તો કાચબો એક ધૈર્ય, સ્થિરતા અને ધન સંચયનું પ્રતીક છે. તો તેનું સ્થાન ક્યાં રાખવું? તિજોરીની પાછળ રાખવું શ્રેષ્ઠ ગણાય છે. ધ્યાન રાખવું કે મુખ અંદર તરફ હોય, તેનાથી ઘરમાં સ્થિરતા અને ધનમાં વધારો થાય છે. બીજું, હળદરવાળા ચોખાનું મહત્ત્વ. ચોખા અને હળદર બંને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. તો એક લાલ કપડામાં અથવા કાંચાના લોટામાં મૂકી શકાય. તેનાથી ઘરમાં સુખ અને ધનનો પ્રવાહ ચાલુ રહે છે. ત્રીજું, પૂજિત ધનલક્ષ્મીના સિક્કા. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને કુબેરજીના પૂજનમાં વપરાતા સિક્કા ખાસ શુભ મનાય છે. તિજોરીની અંદર વિવિધ લાલ કપડામાં બાંધીને તેને મૂકી શકાય. તેનાથી ઘરનું નાણાકીય સ્વાસ્થ્ય સકારાત્મક બને છે. ચોથું, માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો. લક્ષ્મી એટલે ધન, સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધિની દેવી.
તિજોરીની સામે અથવા તેને અંદર પણ તિજોરીની મૂકી શકાય. ચહેરો ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં રાખવું. ઘરમાં ધનલક્ષ્મી ટકે છે અને આનાથી નાની મોટી આવક જળવાઈ રહે છે. તો પાંચમું, દિશા અનુસાર તિજોરીનું સ્થાન ક્યાં રાખવું? તિજોરી કે અલમારી દક્ષિણ દિવાલ પાસે રાખવી જોઈએ, જેથી તેનો મોઢો ઉત્તર તરફ ખુલે. ઉત્તર દિશાના દેવતા કુબેર છે અને આ દિશામાં મોઢું ખુલવાથી ધનની વૃદ્ધિ થતી રહે છે. તિજોરી કદી ખાલી ન રાખવી. તેમાં ઓછામાં ઓછા ₹11 કે સિક્કા હોવા જોઈએ. તિજોરીની પાછળ શૂન્ય જગ્યા. તિજોરી કદી પણ દિવાલથી દૂર ન હોવી જોઈએ. અનાવશ્યક વસ્તુઓ ન રાખવી, જેવા કે જૂના બિલ, વપરાયેલા લિફાફા, કાગળો એવું. પૂજાનું સ્થાન હંમેશા અલગ રાખવું. પૂજાનું સ્થાન અને તિજોરી એક ન રાખવી. જેવી રીતે ઘણી દુકાનોમાં ભગવાનની મૂર્તિના નીચે તિજોરી રાખવામાં આવે છે, જે યોગ્ય નથી. તિજોરી અને પૂજાનું સ્થાન હંમેશા અલગ અલગ હોવું જોઈએ. છઠ્ઠું, તિજોરીમાં અક્ષત. તિજોરીમાં અક્ષત એટલે કે અખૂટ ચોખા. તિજોરીમાં અક્ષત રાખવો એ ખૂબ શુભ ગણાય છે અને તેનો ખ્યાલ રાખવો કે તે ક્યારેય ખૂટી ના જાય. એ ઘરમાં હોય કે દુકાનમાં માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મી અને કુબેર બંનેની કૃપા મળે છે. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અને આવા જ વિડીયો વાસ્તુને લગતા જોવા માગતા હો તો અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ વિડીયો મૂકેલા છે, જેમાં ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય નિયમોનું પાલન કરી અને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે. તો મિત્રો, આવા જ વાસ્તુને લગતા મુખ્ય નિયમો જે અમે અમારી આ ચેનલ પર દરરોજ મૂકીએ છીએ, તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અમારી આ ચેનલને. તો મિત્રો, તમામ મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અને માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, હવે આવા જ વાસ્તુને લગતા નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.